હેલો સ્ટુડન્ટ, માય સેલ્ફ તુષાર ગજ્જર. આજે આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના રિલેટેડ કેટલાક કન્વર્ઝન દેખીશું. 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછી શકાય. પહેલું છે એનઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક સંયોજન છે. મોલેક્યુલર ફોર્મ્યુલા સ્ટુડન્ટ C8H16O2 છે. સ્ટુડન્ટ C8H16O2 છે. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એમ છે કે બંને વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે પરમાણુ વચ્ચે. એનો મતલબ કે આ એલિફેટિક હોવો જોઈએ, એરોમેટિક નથી. હવે શું કર્યું છે એનું? હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે એને જળ વિભાજન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જળ વિભાજન કર્યું કોના વડે? તો ડાયલ્યુટ H2SO4. હવે ડાયલ્યુટ H2SO4 વડે જળ વિભાજન થાય એનો મતલબ કે આ એસ્ટર જ હોવો જોઈએ, અને એસ્ટરનું જળ વિભાજન થઈને વિદ્યાર્થી મિત્રો એસ્ટરનું જળ વિભાજન થઈને તમને બે વસ્તુ આપે છે, કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડમાં કયો ફંક્શનલ ગ્રુપ હોય? તો COOH. અને કાર્બોક્સિલિક એસિડને નામ શું આપ્યું છે એણે? B. પછી છે એણે આલ્કોહોલ. આલ્કોહોલમાં કયો ફંક્શનલ ગ્રુપ હોય? OH. એને નામ શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? C. હવે શું કહે છે? ઓક્સિડેશન ઓફ C. વિદ્યાર્થી મિત્રો, C નું ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કોના વડે કરું છું? ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ તમે લોકો ભણ્યા નથી, આપણી ચોપડીમાં ક્યાંય ક્રોમિક એસિડનું નામ નથી આપ્યું, પણ ક્રોમિક એસિડ એ H2CrO4 ને ક્રોમિક એસિડ કહેવાય. કોને કહેવાય? H2CrO4. અને બેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એન્ડ પ્રોડ્યુસ B. હવે વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ કીધું છે ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો તો B મળે છે. એનો મતલબ B મળે છે એ પણ કયો સમૂહ આવવો જોઈએ? કાર્બોક્સિલિક એસિડ. હવે ધ્યાન રાખજો, C. ઓકે, B મળે છે. C ઓન ડિહાઇડ્રેશન. હવે શું કહે છે? C નું તમે ડિહાઇડ્રેશન કરો છો. C નું તમે ડિહાઇડ્રેશન. સ્ટુડન્ટ, ડિહાઇડ્રેશન એટલે શું? પાણીનો અણુ મુક્ત થવો. પાણીનો અણુ મુક્ત થાય એટલે ડિહાઇડ્રેશન. અને તમને ખબર હોય તો ડિહાઇડ્રેશન માટે સાંદ્ર H2SO4 વાપરી શકાય, સાંદ્ર H3PO4 પણ વાપરી શકાય. ગિવ્સ બ્યુટ1 ઇન. આપણો આન્સર આવી ગયો છે, જોજો. બ્યુટ1 ઇન છે. બ્યુટ1 ઇન નું સૂત્ર શું થાય? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આને કહેવાય બ્યુટ1 ઇન. તો વિદ્યાર્થી મિત્રો, મને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આમાં કાર્બન કેટલા છે? ટોટલ 4. એનો મતલબ આ કહેવત છે ગુજરાતીમાં, કૂવામાં હોય તો હવાડામાં આવે. એનો મતલબ આમાં 4 કાર્બન છે, એનો મતલબ આમાં પણ કેટલા કાર્બન હશે? 4. તો મારો આલ્કોહોલ પણ મને મળી ગયો. આલ્કોહોલ કયો મળ્યો સ્ટુડન્ટ? CH3 CH2 CH2 CH2OH. હવે વિચારો કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરો તો બ્યુટ1 ઇન જ મળે. કેમ? OH ધરાવતો કાર્બન આલ્ફા, આલ્ફાની બાજુનો કાર્બન બીટા. આલ્ફા ઉપરથી શું જાય? OH. બીટા ઉપરથી શું જાય? તમારો H. તો તમને બ્યુટ1 ઇન મળે છે. એટલે તમને આ મળી ગયું બ્યુટ1 ઇન. તો હવે વિચારો, મારી જોડે ટોટલ કાર્બન હતા 8. 8 કાર્બનમાંથી 4 કાર્બન વાળો આલ્કોહોલ છે. હવે વિચારો કે આલ્કોહોલ છે એમાંથી કાર્બોક્સિલિક કોણ મળશે? બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડનું સૂત્ર શું થાય? CH3 CH2 CH2. અહીંયા લખીશું COOH. હવે આ બેને ભેગા કરું, કોને? આલ્કોહોલ અને આને, અને એમાંથી પાણી કાઢી નાખો તો મને મળી જાય કે અહીંયા તમારો આ સબસ્ટન્સ કયો હશે? B હશે. આ સબસ્ટન્સ કયો હશે? તમારો C હશે. એટલે હવે તમે વિચારો કે આમાંથી હું આને અને આને ભેગા કરીને પાણી કાઢી નાખો તો મારું પ્રોડક્ટ કઈ મળે? તો જોજો, CH3 CH2 CH2. ભાઈ પાણી કાઢીએ છે શેમાંથી? તો આમાંથી OH કાઢ્યો, આમાંથી શું કાઢી નાખ્યો મેં? H. તો શું વધે? CH3 CH2 CH2 COO CH2 CH2 CH. 1 2 3 4 5 6 7 અને બીજો આવે 8. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રોડક્ટ કઈ હશે? આ રહી. તો આ તમારું કોણ છે? એ આપેલું છે. જેનું નામ એનું નામ યાદ રાખજો. કાર્બન કેટલા છે? 1 2 3 4. અહીંયાથી પાછળથી કટ મારો તો આ 4 કાર્બન એટલે એને કહેવાય બ્યુટાઇલ. અને આગળ લખું તો 4 કાર્બન એટલે બ્યુટેનોએટ. તો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો સવાલ છે, તો હવે ધ્યાનમાં રાખજો. ઓકે, થેન્ક યુ.